इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। રાજકોટ વોર્ડ 18માં ભાજપથી જનતા ત્રાહિમામ વોર્ડ 18ના રહીશોનું કહેવું છે કે ભાજપના 4માંથી એક પણ કોર્પોરેટર જોયા નથી। રાજકોટ વોર્ડ નંબર 18 કોઠારીયા સોલ્વટ અનેક વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળ્યા। જ્યારે ભાજપને મત જોતા હોય ત્યારે જ આવે છે, બાકી તો 5 વર્ષ તો કોઈ આટો મારવા પણ નથી આવતું, નીતિ પર વાન પણ નથી આવતી, આવે તો 2 થી 3 દિવસે એકવાર આવે, ટીપર વાન નથી આવતી, એટલે જનતા જ્યાં ત્યાં કચરો ફેંકે અને ગંદકી થાય છે। સાફ સફાઈ કરવા વાળા પણ નથી આવતા અને વેરો વસૂલી તો પેલા કરે તો વેરો ભરી પણ કામ કોઈ કરતું નથી। અહેવાલ ચેતન સોલંકી, સંજય ભોજાણી, રાજકોટ। કોઠારીયા સોલવંટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર કન્યા શાળાની પાછળ અહીંયા ગંદકીના જંગ પડ્યા છે અને અહીંયા કન્યા શાળાના સંડાસનું પાણી પણ અમારે ઘરની સામે એકઠું થાય છે। એમાં ગંદકી, મચ્છર, માખી થાય છે। અત્યારે રોગચાળો ચારે બાજુ ફેલાઈ ગયેલ છે। અહીંયા કોઈ કોર્પોરેટર કે કોઈ ભાવ પૂછવા આવતું નથી, અમારી કોઈ હાલત પૂછતું નથી, તમારી શું પોઝિશન છે, શું છે, અમે કેવા જઈએ તો કે થઈ જશે। અને જ્યાં સાફ સફાઈ કરવા રોડવાળા આવે છે એ લોકો પણ વારી વારી અને કચરો અહીંયા જ ફેંકે છે। અમે એના ઓલા પ્રમુખને કીધું છે કે તમે અહીંયા કચરો ફેંકાવો માં, તમે આને નાખવાની વ્યવસ્થા કરો, તો એ લોકો આ કાલથી નહીં નાખી એવું કહીને વયા જાય છે। પછી બાયુ રોડ રસ્તા વારી અને કચરા અહીંયા નાખે છે, બહારની સોસાયટીના લોકો હાલતા જાય છે, કચરા ફેંકતા જાય છે। તો અહીંયા સંડાસનું પાણી, કચરા, એઠવાડ, અમે અહીંયા લોકો બહાર અમારા ઓટા ઉપર પણ બેસી શકતા નથી કે નથી અમે અમારી ડેલી ખોલી શકતા। તો હવે અમારે આને શું કરવાનું એ અમે કોર્પોરેટરને પૂછવા માંગીએ છીએ, તો કોર્પોરેટર અમને કાંઈ જવાબ આપતા નથી। અને કોર્પોરેટર કોણ છે એ પણ અમે 4માંથી એકેય કોર્પોરેટરને ક્યારે પણ અમે જોયા નથી કે એમને મળ્યા પણ નથી અમે।